ઘરની અંદર ટીવી જોઈ રહ્યો છે અને એકલો છે. ખબર નહીં ક્યાંથી શું થયું અને ઘરની અંદર આગ લાગી. પેલો આગ જુએ છે, એને આગ દેખાય છે અને આગ જેવી લાગી એ આખા ઘરની અંદર રાડારાડ કરી નાખે છે કે ભાઈ આગ લાગી, આગ લાગી, આગ લાગી. અને રાડારાડ કરે છે. ખબર નહીં, કોઈ સાંભળતું નથી, ઘરે એકલો છે, આજુબાજુ કોઈને અવાજ આવતો નથી. અને એ છોકરો બિચારો એ આગની અંદર બળીને મરી. કારણ શું હતું? છોકરો યુવાન છે, ભગવાને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, આંખ આપી છે, કાન આપી છે, જબાન આપી છે, બાકી બધી જ ઇન્દ્રિયો વ્યવસ્થિત છે. પણ થયું શું? પગની અંદર પેરેલિસિસ આવ્યાના કારણે એ છોકરો ઊભો થઈ ન શક્યો, ઊભો થઈને ભાગી ન શક્યો અને એના કારણે એ આગની અંદર લપટાઈને પૂરું થયું. ભગવાન આપણને બધાને પણ કહે છે, જીવ પગ હોવા અલગ વાત છે, પણ પગની અંદર બળ હોવું એ અલગ વાત છે. સમજાય છે હું શું કહું છું? પગ હોવા અલગ વાત છે, પણ પગની અંદર તાકાત જ નથી તો સામેવાળો વ્યક્તિ નથી ચાલી શકવાનો. હાથ હોવા અલગ વાત છે, પણ હાથની અંદર બળ હોવું એ અલગ વાત છે. બળ હશે તો શું થશે? ઓલો આમ લઈ કોળીઓ અને ખાઈ શકશે. તેમ ભગવાને આપણને બધાને મન આપ્યું છે. મન બધાની પાસે છે. બધાની પાસે મન કેવો છે? સશક્ત મન છે. બરાબર? બધાના મનની અંદર વિચાર આવે કે ના આવે? તમારું હોય, મારું હોય, બધાના મનની અંદર વિચાર આવે છે કે નથી આવતા? આવે છે. મન હજારો વિચાર કરે છે, પણ હજારો વિચારથી મુક્ત થઈ જાય છે. એ મન હોવું અલગ વાત છે. તેમ શાસ્ત્રકાર એમ કહે છે, કોઈ પણ કાર્ય કરવું હોય ને તો મનોબળ હોવું એ પણ એક અલગ વાત છે. બે છે. મન મળવું બહુ સરળ છે. મન મળવું બહુ સરળ છે, બધાને મળી ગયું છે. પણ મનની સાથે મનોબળ મળવું એ ઘણા છે ને કેવું થાય ખબર છે? નાનકડી પીડા આવે, નાનકડી તકલીફ આવે અને હારી જાય. અને ઘણા મોટી પીડાની અંદર પણ, મોટી તકલીફની અંદર પણ શું થાય? ટકી જાય. કારણ શું? નાની તકલીફમાં પણ એનો મનોબળ ઢીલો પડી ગયો અને ઢીલો પડેલો મનોબળ એને અપઘાત તરફ લઈ ગયો. અને મોટી તકલીફ આવી છતાં એનો મનોબળ એટલો બધો પાવરફુલ, એટલો બધો જબરદસ્ત કે વિચારતો જ નથી કે જે થશે તે થશે, હું મજબૂત છું, કમાઈ લઈશું, આ કરી લેશું, જે તે કરી લેશું. હવે એ મનોબળના કારણે એ મોટી તકલીફની અંદરથી પણ એ માણસ શું છે? બહાર આવી જાય. ભગવાન આપણને સૌને એક જ પ્રશ્ન કરે છે. મન આપણને બધાને મળ્યું, આપણી પાસે મનોબળ કેટલું એની વાત કરો. બરાબર ને? મન બધાને મળ્યું. હવે મનની વાત નથી કરવી, મારે શેની વાત કરવી છે? તમારી પાસે મનોબળ કેટલું છે એની વાત કરો. જો તમારી પાસે મનોબળ છે
તો ગમે તેવી જંગ તમે જીતી જઈ શકવાના છો. અને જો મનોબળ નથી તો ગમે તેટલી નાનકડી તકલીફમાં પણ તમે હારી જવાના છો. તો આજ મનોબળની વાતો આજ તમારી સામે મારે કરવી છે. 5 પ્રકારના બળ, મનની અંદર 5 પ્રકારના બળ છે. એ 5 પ્રકારના બળ એની વાતો આજના પ્રવચનની અંદર આપણે કરીશું. સૌથી પહેલું અને જબરજસ્ત કોટીનો મનોબળ શાસ્ત્રકાર પણ એમ લખે છે, સૌથી પહેલું પાવર છે ઇરેઝ પાવર. ઇરેઝ એટલે ભૂસી નાખવાનો પાવર અથવા તો ભૂલી જવાનો પાવર. કેટલી વાતો એવી હોય જે તમને યાદ રહેતી હોય અને કેટલી વાતો એવી હોય જે તમે ભૂલી. ભગવાન એ પૂછે છે કઈ વાતો તમને યાદ રહે છે અને કઈ વાતો તમે ભૂલી જાઓ. બોલો રતિલાલભાઈ, કઈ વાતો યાદ રહે છે અને કઈ વાતો તમે ભૂલી જાઓ છો? શું નરેન્દ્રભાઈ, કઈ વાતો યાદ રહે છે? લેવાનો હોય તો યાદ રહે, લેવાનો હોય તો યાદ રહે, લેવાનો હોય તો યાદ નથી. લેવાના યાદ રહે, આપવાના સંસારનો નિયમ છે. પ્રવચન યાદ રહે, પ્રવચન યાદ રહે, ભૂલાઈ જાય. ને કોઈ ગાળ આપ્યો તો સમજાય છે ડિફરન્સ? પ્રવચન કદાચ તમે 4 મહિના ચાલશે એટલે તમે કશો યાદ રહેશે, હું અહીંયાથી ગયો નથી અને એવું નથી એટલું બધું નથી સાહેબ, પણ યાદ રહે. 20 વર્ષ 40 વર્ષ પહેલા કોઈએ તમને ગાળ આપી હશે ને એ તમને યાદ રહે. એટલે સમજો આ તમે છે ને મનની આ છે ચાલબાજી સમજો. મન છે ને દુખી શેમાં છે ખબર છે? મન પ્રેઝન્ટમાં દુખી નથી. મન છે ને પ્રેઝન્ટમાં 100% દુખી નથી. મન ડિસ્ટર્બ પ્રેઝન્ટમાં 100% નથી. એ કોને યાદ કરીને ડિસ્ટર્બ છે? એ કોને યાદ કરીને દુખી છે? પાસ્ટ, ભૂતકાળને વારંવાર 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 યાદ કરી અને મન દુખી છે. સાચું બોલો. એક નાનકડો પ્રશ્ન પૂછું, મેને મનને દુઃખ વધારે ગમે કે સુખ વધારે ગમે? મનને સુખ વધારે ગમે કે દુઃખ વધારે ગમે? શું તમારા બધાનો જવાબ શું છે? મનને સુખ વધારે ગમે? મન સુખ રસિયો છે કે મન દુઃખ રસિયો છે? એ બેવનો જવાબ નહીં આપો, એક આપો. સુખ જ સાહેબ. મન સુખ રસિયો કે દુઃખ રસિયો? સુખ રસિયો. તો પછી તમે કેમ દુઃખી છો એ કહો મને. સંતોષ નથી, સંતોષ નથી. સમજ્યા મારી વાત? મન જો સુખ રસિયો છે તો તમે દુઃખી કેમ છો? સંતોષ નથી. કેનો સંતોષ? ઈ મળે, હજુ વધુ મળે. સમજ્યા નહીં સમજ્યા મારી? મન જો સુખ રસિયો છે તો તમે દુઃખી કેમ છો?
હમણાં શરીરની અંદર કોઈ પીડા નથી, બરાબર? હમણાં શરીરની અંદર તમે આરામથી બેઠા છો, આરામથી બેસીને અહીંયા પ્રવચન સાંભળી રહ્યા છો, શરીરની અંદર કોઈ પીડા નથી, છતાંય મન દુખી કેમ છે? અહીંયા બેઠા બેઠા પણ કંઈક યાદ આવી ગયું અને એટલા માટે આ દુઃખ તમને વારંવાર ડિસ્ટર્બ કરે છે. એટલે જ ભગવાન એમ કહે છે તમે તમારા મનની અંદર જેટલી પણ ખોટી સ્મૃતિઓ ભેગી કરી છે ને, એટલે પહેલા પાવરનો ઉપયોગ ત્યાં કરો. જેટલી ખોટી સ્મૃતિઓ તમે તમારા મગજની અંદર ભેગી કરી છે, શું કરો? અને તો ભગવાન એટલું પણ કહે છે, ભગવાનના વચનો યાદ નહીં કરો ચાલશે. આ પ્રવચનોને યાદ નહીં રાખો ને તો ચાલશે, એકવાર ચાલશે. પણ જે તમે પૂરા જૂના જે તમારી બધી સ્મૃતિઓ છે, જે તમારા સાથેના કડવા અનુભવો છે, એ બધું તમે યાદ રાખ્યા કરશો તો ભગવાન કહે છે એ જ તમને દુર્ગતિની અંદર લઈ જશે. સદગતિ થશે કે નહીં થશે બીજી વાત, જવા દો હમણાં. પણ હું દુર્ગતિથી કેમ અટકું? તો એના માટે એક જ પર્યાય છે, એક જ પર્યાય. અને આપણી સ્થિતિ કેવી છે ખબર? બહુ મને ક્યારેક દુઃખ થાય. અહીંયા અમે પ્રવચન કરવા આવી એટલે પ્રવચન કરી, સાચું બોલો, એઝ એન પ્રવચન તમારી દ્રષ્ટિકોણની અંદર અમે કેવા પ્રવચન આપનાર? અમે કેવા? સારા કે ખરાબ? સારા, બરાબર ને? બસ તમારી આમ મળી ગઈ. તમારા દ્રષ્ટિકોણથી પ્રવચન કરનાર અમે સારા, બરાબર? બીજું, અમે શેની વાતો કરીએ છીએ? ભગવાનના વચનોની વાત કરીએ છીએ, બરાબર? પ્રવચન આપનારા અમે સારા. પ્રવચનની અંદર જે વાતો કરીએ છીએ ભગવાનના વચનો એ પણ સારા. એક બાજુ આને રાખો, એક બાજુ આને રાખો. જેને તમને ગાળ આપી છે એ વ્યક્તિ કેવો? અને એને શબ્દો કેવા આપ્યા? ખરા. હવે તમને યાદ શું છે? સમજાય છે? વ્યક્તિ ખરા, એને આપેલા શબ્દો ઈ પણ ખરા, ઈ તમને યાદ રહેશે. અહીંયા વ્યક્તિ સારી, આપેલા વચનો પણ સારા, ઈ આપણને યાદ રહેતા નથી. કારણ છે વાય? કેમ આપણે એને ભૂલી નથી શકતા? કેમ આપણે એ ડાયરીમાંથી એને ડિલીટ નથી કરી શકતા? અને કહું, મનની આ તાકાત છે. જો તમે ભૂલવા ચાહો તો બધું જ ભૂલી શકો. અને શાસ્ત્રકાર તો ત્યાં સુધી જે ઇંગ્લિશનો કોટેશન છે, વિધાઉટ ફોરગેટિંગ યુ કેનોટ ફોરગીવ. જ્યાર સુધી તમે ભૂલતા નથી ત્યાર સુધી તમે સામેવાળાને માફ પણ કરી શકતા નથી. કોઈ તમારી પાસે મિચ્છામી દુક્કડમ કરવા આવ્યો, કોઈ તમારી પાસે મિચ્છામી દુક્કડમ કરવા આવ્યો, તમારે હૃદયથી ક્યારે એને મિચ્છામી દુક્કડમ આપ્યો કહેવાય? એને કરેલી બધી જ તમારી સાથેના દુર્વ્યવહાર એ બધું જ ભૂલાઈ જાય, એ બધું જ ઇરેઝ થઈ જાય, એ બધું જ નીકળી જાય ને તો જ શાસ્ત્રકાર એમ કહે છે તમે ખરા દિલથી એને શું કર્યા? સાચી બોલો. આ તાકાત આપણી પાસે ખરી? કોઈ આપણી પાસે મિચ્છામી દુક્કડમ માંગવા આવે છે, તમે સૌ પ્રથમ
એની ભૂલોને ભૂલી શકો એમ છો? નરેન્દ્રભાઈ, આ ખાલી એક આવી જાય ને તો હું કહું આખી દુનિયાની અંદર જેટલા ઝઘડાઓ છે ને બધા જ અહીંયા પૂરા થઈ જશે. એક પણ વોર થાય નહીં. ભગવાને જે કીધું અહિંસા પરમો ધર્મ, એક પણ જીવની હત્યા થાય નહીં. તમે જોઈ લેજો જેટલા પણ ઝઘડા થયા છે, જેટલી પણ લડાઈઓ થઈ છે, કોના કારણે થઈ છે? મહાભારત થયું કોના કારણે થયું? બોલો. મહાભારત થયું કોના કારણે થયું? દ્રૌપદીએ ખાલી ઓલાને એટલું કીધું, દુર્યોધનને એટલું જ કીધું, આંધળાનો દીકરો, આટલું જ કીધું છે. હવે બોલો, આ એટલી જ વાત એને શું કરી? મગજની અંદર ફિટ કરી દીધી અને એના કારણે આખી એ મહાભારત થઈ. જો આટલું ભૂલી ગયો તો મહાભારત થાય. નહીં સમજ્યા? મારી વાત હજી નથી બેઠી મગજમાં, બેસે જ નથી બેસતી. શું કહું છું? આપણે ક્યારે ભૂલીશું? ક્યાર સુધી યાદ રાખવો છે? ક્યાર સુધી યાદ રાખવો છે? બોલો. અને હજી કહું, તમે અહીંયા નહીં ભૂલો. અહીંયા તમે કોઈના વેર વિરોધ નથી ભૂલતા ને, તો કર્મસત્તાના ચોપડે તો લખેલું જ છે. બીજા ભવની અંદર એ છે ને ડબલ રીતે તમારી સામે આવશે. બીજા ભવોની અંદર એક વખત આ વેરની પરંપરા ચાલુ થઈ. જોઈ લેજો ઇતિહાસ. આ વેરની પરંપરા ક્યાં સુધી? ભાવ સુધી તમને સમરાદિત્ય મહાકથા જો તમે સાંભળી હોય, એ સમરાદિત્ય મહાકથાની અંદર આટલી મોટી કથા થઈ, એના પાછળનું કારણ સાત ભવોનું એ વેર હતું. એ અગ્નિશર્મા અને ગુણવર્મા એ બેવની વચ્ચેનું જે વેર ચાલ્યું છે, અને એ વેર થકી આખી આ કથા થઈ ગઈ. તમે પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર જોઈ લો. કમઠ અને પાર્શ્વ, બોલો વેર ક્યાં સુધી ચાલ્યો? અરે ઓલા પરમાત્મા બની ગયા, પાર્શ્વ કુમાર અને ઓલો કમઠ બન્યો છે, ઓલો મેઘમાળી બન્યો છે, અને ભગવાન ઉપર પણ એને સચ બોલો ને. એક પ્રશ્નનો જવાબ આપો. તમે આ બધું યાદ રાખો છો, તમને મળે શું છે? આટલું બધું તમે આ બધું ઓલાએ મારી સાથે આમ કર્યું, ઓલાએ મારી સાથે આમ કર્યું, આ બધું તમે યાદ રાખો છો, તમને મળે શું છે? યાદ રાખો. શું મળે છે? શું મળે છે? દુઃખ. શું કઈ વળે છે? કઈ એનાથી 2-5 કરોડ રૂપિયા ભેગા થઈ જાય છે? હે? જાય ઉતાના. તો પછી શું કામ યાદ રાખો? શું કામ યાદ રાખો? આ જવાબ આપો મને. કેમ યાદ રાખો? હે? કેમ ભૂલતા? મન ભૂલવાથી શું ભૂલ? મન તમે ધારો તો બધું ભૂલી શકો છો. તમે ધારો હે? મનોબળ કાચું. કબૂલો છો?
હા તો હવે ચાલો મનોબળ કાચું, તો હવે આ ક્યારે જગાડશું મનોબળને? ક્યારે જગાડશું બોલો ને? આ મનોબળને ક્યારે જગાડશું? ભાઈ તને મળતું કાઈ નથી, તને આનાથી કાઈ લેવા દેવા નથી, તારો આ બહુ પૂરો થઈ જશે, એના શબ્દો અહીંયા રહી જશે, વ્યક્તિ અહીંયા રહી જશે. અને ખબર છે ઘણી વાત તો ખબર છે, ઓલાએ તમને ગાળ આપી, એટલે ફલાણા XYZ વ્યક્તિ તમને ગાળ આપી, તમે મનની અંદર લઈ લીધી, હવે તમે દુખી છો. ઓલો તો મજામાં, ઓલો તો આઈસ્ક્રીમ ખાય છે, ઓલો તો ફરે છે, ઓલાને તો કાઈ ફરક પડતો, તમને ફરક. પછી ક્યારે સાચું બોલો હવે? અને એ તો તમને જોઈને હજી વધારે શું છે, અને તમે એને સામે ચાલીને શું કરો છો? નથી કરતા રાજી, નથી કરતા રાજી. તમે સામે ચાલીને તમે વધારે ને વધારે દુખી થઈ સામે આને શું કરો છો? બોલો શું મળે છે? બોલો હવે ક્યારે વધારશો મનોબળ? ક્યારે વધારશો નરેન્દ્રભાઈ? પ્રયત્ન કરશો તો આજે આ એક વાત નક્કી કરી, જે શબ્દો, જે ઘટના યાદ રાખ્યા બાદ મારી માનસિક સ્થિતિ ડિસ્ટર્બ થતી હોય, રિપીટ, જે શબ્દો, જે ઘટના હું યાદ રાખું અને એના દ્વારા મારી માનસિક સ્વસ્થતા ડિસ્ટર્બ થતી હોય, માનસિક સ્વસ્થતા સમજો ને, તમારી મેન્ટલ હેપીનેસ અગર ત્યાં ડિસ્ટર્બ થતી હોય, એવા બધા જ પ્રસંગોને હું અહીંયાથી ડિલીટ કરી દઉં. જ્યાં જ્યાં તમને લગે આમાં આઉટપુટ કાંઈ જ નથી, આમાં કાંઈ વળવાનું નથી, એમાં કાંઈ મારું સરવાનું નથી, અને એ બધી ચીજો હજી મને માનસિક ત્રાણ આપે છે, એવી બધી ચીજોને નહીં. અને હું કહું, તમે તાકાતવાળા ક્યારે બનશો? તમે ખરા તાકાતવાળા ક્યારે બનશો? જ્યારે તમે ભૂલી જશો ને ત્યારે જ. ઓલો ગાળ આપવા વાળો તમને ગાળ આપશે ને, અને તમે ભૂલી જશો. સાચું બોલો, હવે દુખી કોણ થશે? ક્યાં આને ગાળ આપી? આને તો કાંઈ અસર જ નથી, આ તો કાંઈ લેતો જ નથી, આ તો હજી ઉલટાનું. આ પ્રેક્ટિકલ છે, ભગવાનના જીવનની અંદરથી આ શીખવા જેવું છે. પરમાત્મા મહાવીર સ્વામીના જીવનમાંથી આ શીખવા જેવું. ભગવાન 12.5 વર્ષની સાધનાની અંદર બોલો, ભગવાનને હેરાન કરવા વાળા કેટલા લોકો? ઘણા. પછી કેવા કેવા હેરાન કર્યા ભગવાનને? કેવા હેરાન કર્યા? બરાબર ને? આપણે હોઈએ તો સીધા, અને એ વ્યક્તિઓએ, એ આમ કહેવાય ને નકામી હલકી વ્યક્તિઓએ પરમાત્માને પછાડવામાં, પરમાત્માને દુખી કરવામાં ક્યાંય કોઈ જાતની કમી રાખી નથી. પણ ભગવાને ક્યાંય છે ને એમના મન ઉપર એની ક્યાંય નોટ રાખી નથી કે ફલાણો આવીને મને આપ કહી ગયો, ફલાણો આવીને મારા કાનની અંદર ખીલા ઠોકી ગયો, ફલાણાએ આવીને મારા પગની અંદર આ ખીર રાંધી ગયો, ફલાણાએ મારા ઉપર આટલા ઉપસર્ગ. ક્યાંય ભગવાને
એનું પરિણામ શું આવ્યું? જેટલા લોકો પરમાત્માને હેરાન કરેલા ને એ ભગવાનના ચરણોની અંદર બોલો શૂલપાણી યક્ષ હોય કે પછી આ ચંડકૌશિક હોય, જેટલાએ ભગવાનને હેરાન કર્યા ભગવાનના ચરણોની અંદર આવી ગયા. બોલો આખી દુનિયા તમારા ચરણની અંદર ઝૂકે. આ જો તમને જોઈતી હોય, આ તાકાત તમારી પાસે આવવું તમને આમ લાગતી હોય કે ના આ મારી પાસે જોઈએ, એક જ કામ છે, ભૂલતા જાઓ. તમારા જેવો બીજો કોઈ તાકાત વાળો નથી. શું લાગે છે? ભૂલવામાં આપણે કેટલા હજી કહું, ચાલો વધારે નહીં. તમે જે ઘરની અંદર રહો છો, જે ઘરની અંદર, એ ઘરની અંદર જેટલા વ્યક્તિ સાથે રહો છો, દીકરો છે, બરાબર ને, પોતરા છે, દીકરો છે, વહુ છે, ઈ જેટલાની સાથે તમે રહો છો, ચાલો એનું ભૂલી જાઓ. હું બીજા કોઈની વાત જ નથી કરતો, હું આખા દુનિયાની વાત જ નથી કરતો. તમે જેની સાથે ઘરની અંદર રહો છો, જો ભૂલ કોનાથી નથી થતી? ભૂલ બધાથી થાય છે ને, બધાથી કાંઈક ને કાંઈક ભૂલ થાય છે. તમે જેટલાની સાથે રહો છો એટલાની કમસે કમ જો આપણે ભૂલ ભૂલતા થઈ જઈએ તો શું થાય? બસ અહીંયાથી તો શરૂઆત કરો. અહીંયાથી બોલો, સાસુને કોની ભૂલ દેખાય? બધી સાસુ બેઠી છે એટલે સાસુઓને કોની ભૂલ દેખાય? હા, વહુની ભૂલ જ દેખાય. એટલે પછી આખો દિવસ શું થાય? ટક કર્યા કરે. અને વહુએ પછી અને વહુઓને પણ કોની ભૂલ દેખાય? વહુ શું કે આ સાસુ તો મને જ કે છે. અને એટલે તમારા ઘરની અંદર શું છે? બોલો, એક પરસ્પર એકબીજાની ભૂલો ભૂલી જાય, શું થાય? સાસ વહુની ભૂલ ભૂલી જાય અને વહુ શું થાય? એ સ્વર્ગ જેવો બીજો કોઈ સ્વર્ગ નથી હો. પિતા પુત્રની ભૂલ ભૂલી જાય અને પુત્ર શું કરે? હવે પુત્ર પણ જો પિતાના ઉપકારોને યાદ કરી એમની નાનકડી ભૂલને વિસ્મૃત કરી દે તો એ ઘરની અંદર પણ શું છે? નથી બેસતી, હજી વાત નથી બેસતી. આ પહેલા ક્લિયર કરો. રોહિતભાઈ, શું લાગે છે? કાજુ બોલો, તમે બિઝનેસ કરતા હો, બિઝનેસ, અને બિઝનેસ ની અંદર 1 વર્ષ 2 વર્ષ તમે બિઝનેસ કરો, તમને બિઝનેસ ની અંદર લોસ જ થતો હોય, લોસ, શું કરો? વાઇન્ડ અપ કરી. કેમ વાઇન્ડ અપ કરો? ચલાવો ને, લોસ થતો તો ભલે થાય, ચલાવો. કેમ ના ચલાવો? તમને ખબર છે કે હવે આમાં લોસ છે, આ વાઇન્ડ અપ કરો અને બીજું કાંઈ વિચારો, બરાબર ને? ત્યાં તમને આટલી અક્કલ છે. નહીં સમજ્યા મારી વાત? અહીંયા આપણને લોસ જ છે. ન ભૂલવામાં આપણને 100% લોસ જ છે. લોસ થતો જ જાય છે. હજી કેટલો લોસ થશે એની પણ આપણને ગણતરી નથી.
તો પછી એને વાઇન્ડ અપ કરવામાં આપણને વાંધો ક્યાં? ક્યાં વાંધો નથી? પછી મને કોને તો હવે આ આટલું અહીંયાથી ચાલુ કરો ને પછી આજે મને આ જ નિયમ આપવો છે એટલે હું આજ વાત કરું છું. પરિવારની અંદર તમે સામેવાળાની ભૂલ ભૂલી જશો તો જ પરિવાર ટકશે. એક ભૂલ યાદ કરીને બેઠા રહેશો ને તો એ પરિવાર ક્યારે પણ એ પરિવાર રહેવાનો નથી, એ વિખરાઈ જ જવાનો છે. અને હું તો તમને ક્યાં કહું કે હજી સુધી આપણી જો કેવી માનસિકતા છે સમજો. એઝ ફોર એક્ઝામ્પલ કેવું થાય, ઘરની અંદર તમારા દીકરાએ કાંઈ ગડબડ કરી અને તમે એ ભૂલને જોઈ. હવે બોલો, તમે એ ભૂલને જોઈ અને તમે એને સંભળાવો, પછી એ જ ભૂલ માટે સંભળાવો કે સમજાય છે મારી વાત? હું શું કહું છું, એક ભૂલ આપણને સામે દેખાતી હોય, એ ભૂલને આપણે કદાચ ટોકીએ, એ ભૂલ માટે કદાચ સામેવાળાને વળીએ, પણ સાથે સાથે શું થાય ખબર છે? આપણે છે ને પાછળની પણ જેટલી ભૂલો હોય ને તે તો ત્યારે આમ જ કર્યું હતું, તે આમ કર્યું હતું, તે આમ કર્યું હતું, તે અરે એ સાથે બધી ભૂલોનો ને પછી એકવાર હોય પછી દરેક વખતે એ જ ભૂલોને, એ જ બધી વાતોને પછી છોકરો શું કહે? તમે કર્મગ્રંથ ભણ્યા નથી, આપણે કેટલું મોટું લોસ કરીએ છીએ તમને બતાવો. તમને મળતું તો કાઈ નથી યાદ રાખીને, પણ કેટલું બધું લોસ આપણે એની અંદર કરીએ છીએ. ખાલી તમે ગણતરી કરો. ભગવાન એમ કે છે, કર્મગ્રંથ એમ કે છે, કર્મસત્તા એમ કે છે, આ મન એવું પાવરફુલ છે, એવું પાવરફુલ. ખાલી 48 મિનિટ્સ, કેટલું? 48 મિનિટ્સની અંદર આ મનથી તમે ભગવાન બની શકો. કેટલા? ખાલી 48 મિનિટ. હું તો 48 મિનિટ હજી વધારે કહું છું તમને સમજાય એટલે. ભગવાને તો કે શબ્દ ઉપયોગ અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત એટલે શું? સેકન્ડ્સ, એટલે સમયનો પણ સમય, એટલે એટલું એની અંદર જીવ ધારે તો ભગવાન બની શકે છે. કેવલ જ્ઞાન એને પ્રાપ્ત થઈ શકે છે ખાલી અંતર્મુહૂર્તની અંદર, કેવલ જ્ઞાન. અને એ જ અંતર્મુહૂર્ત, એ જ 48 મિનિટ આપણે શેમાં કાઢીએ છીએ બોલો? એ જ 48 મિનિટની અંદર આપણે બધાની ભૂલોને યાદ કરી એ જ 48 મિનિટની અંદર આપણે નરકના દરિયા બાંધી નાખ્યો છે. નરકની અંદર જવાના એ 48 મિનિટની અંદર જે આપણે ભગવાન બનીને મોક્ષમાં જઈ શકતા હતા, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં જઈ શકતા હતા, એ 48 મિનિટ એ જ અંતર્મુહૂર્તની અંદર આપણે બીજાની ભૂલ યાદ કરી દુખી થઈ અને આપણે પોતે જ ક્યાં ગયા જઈએ છીએ? શું લાગે છે? ક્યાં આપણે ક્યાં?
ખજૂર હોય ને ખજૂર અથવા આંબો જ્યારે આવે તો તમને આંબાના સ્વાદની યાદ વધારે રહે કે આંબાની અંદર ગોટલી હતી એ યાદ વધારે રહે? હું શું કહેવા માંગુ છું તમે એને સમજો. આંબો તમે માર્કેટથી લઈ આવ્યા, આંબાની અંદર તમે આંબાનો સ્વાદ વધારે યાદ રાખો કે આંબાની અંદર આ ગોટલી હતી એ યાદ રાખો? બરાબર ને? ગોટલીને તો ક્યારે કોઈ યાદ રાખે જ? બરાબર ને? તમે બગીચાની અંદર ગયા અને બગીચાની અંદર તમે બહુ સરસ મજાના પુષ્પો જોયા, તમે વારંવાર એ પુષ્પોને યાદ કરો છો કે પુષ્પોની સાથે જે કાંટા રહેલા છે એને યાદ કરો છો? આપણે શું યાદ કરીએ? પુષ્પ કેટલા સરસ હતા, એ ફૂલ કેટલા બધા સરસ હતા, કેટલા બધા રંગબેરંગી હતા એની વાત કરીએ. ત્યારે તમે કાંટાઓની વાત કરી, ત્યાં બધી ખબર પડે, અહીંયા કેમ નહીં? અહીંયા શું દેખાય? એ માણસ સારો છે ઈ દેખાય કે આ માણસે આ ભૂલ કરી એ દેખાય? નહીં સમજ્યા? હજી મારી વાત નથી સમજી. મારે આજે આ ફિટ કરવું છે, પછી જ આગળ વધીશ. ચાતુર્માસ પ્રારંભ થાય છે, ચોમાસી પર્વ આવવાની તૈયારીમાં છે. હજી હું કહું આ જેટલા પણ હું પ્રવચન કરીશ તમારા અંદરમાં કેમ નથી પરિણમતા, તમારા અંદરને કેમ ટચ નથી કરતા, તમારા મન સુધી કેમ સ્પર્શતા નથી, તમને કેમ એ વિચારતા કરતા નથી? કારણ એક જ છે, આજ સુધી પ્રવચન સાંભળ્યા, પણ પ્રવચન સાંભળવાની સાથે સાથે બધું ખોટું પણ યાદ રાખ્યું છે. એટલે જેવું તમે કંઈક સાંભળો છો ને એ ખોટું તરત તમને શું આવે છે? ક્લિક થાય છે. એટલે સારું રહી જાય છે અને ખોટું. એટલે આ ચાતુર્માસ, આ શરૂઆત અહીંયાથી કરો. નરેન્દ્ર મોદી લાવે છે સ્વચ્છતા અભિયાન, આપણે પણ શેની સ્વચ્છતા? એ જે દિવસે આવશે અહીંયાથી પરમાત્માના એક એક વચન જે હૃદયને સ્પર્શ કરશે ને પછી તમે કહેશો કે નહીં સાહેબ પરિવર્તન આવશે. અને આની અંદર એક હજી ચોખવટ કરી દો, કોઈએ કરેલો ગલત ખોટો વ્યવહાર એ ભૂલી જાઓ, કોઈએ કરેલો ખોટો વ્યવહાર ભૂલી જાઓ, પણ એ ખોટા વ્યવહારમાંથી બોધપાઠ લેવાનું નહીં ભૂલતા. નહીં સમજ્યા? ખોટો વ્યવહાર કોઈ તમારી સાથે કરે છે તો એ ખોટો વ્યવહાર ભગવાન કહે છે એકવાર ભૂલી જાઓ, પણ એ ખોટા વ્યવહારના અંદરથી તમને જે બોધપાઠ મળે છે ને એ બોધપાઠ લઈ લો. તમે રસ્તા ઉપરથી જતા હો અને કોઈ છે ને કોઈ બાઇક ચલાવીને આમ બહુ સ્પીડની અંદર જાય છે, અને આગળ જતા એ બાઇકનું એક્સિડન્ટ થાય, તમે શું કહેશો? બોલો. નહીં, મને તમે છે ને તમારો અભિપ્રાય આપો. આ સીન તમે જોયો, તમે આ સીન જોયો કે એક બાઇક ગઈ, બહુ સ્પીડમાં ગઈ, સામે જઈને ઠોકાઈ, એ છોકરો ઓન ધ સ્પોટ, જે પણ એના ઉપર બેઠો હતો ઓન ધ સ્પોટ મરી ગયો. તમે ઘરે ગયા, આ સીન તમને યાદ છે, આ સીન તમને કોઈને કહો છો, તમે શું કહેશો? શું કહેશો? શું કહેશો કે આજે આમ જોયું, બરાબર ને? શું જોયું? આ બાઇક ઉપરથી
આમ સ્પીડ ઉપર જતો હતો ને આમ એક્સિડન્ટ થઈ ગયો, ઓન ધ સ્પોટ મરી ગયો, બસ આ અહીંયા તમારી વાત પૂરી થઈ ગઈ. ભગવાન કે છે અહીંયા સુધી નહીં, હવે થોડુંક આગળ પણ વિચારો. ભગવાન કે છે આ એકવાર કદાચ ભૂલાઈ પણ જાય ને, તમે તમારા રૂટીનની અંદર આવો, તમે તમારા રૂટીનની અંદર આવશો એટલે કદાચ છે ને 1 2 દિવસ 4 દિવસ 5 દિવસ પછી છે ને આ કદાચ ભૂલાઈ પણ જાય, પણ એની પાછળનો જે બોધપાઠ છે ને કે જો દોસ્તો બાઇક બહુ સ્પીડમાં ચલાવીશું ને તો ક્યાં આપણી પણ એક્સિડન્ટ થઈ શકશે. એટલે આપણે શું છે સંભાળીને ચલાવો. હવે શું થશે, તમે પોતે ક્યારેક કોઈ બાઇક કે સ્કૂટર ઉપર બેઠા એ વખતે તમને ઓલો એક્સિડન્ટ યાદ રહેશે કે એક્સિડન્ટ સાથેનો બોધપાઠ યાદ રહેશે? સમજાય છે હું શું કહું છું? તમને 100% ઓલો બોધપાઠ યાદ રહેશે કે નહીં? અરે યાર આમ પણ વરસાદની સીઝન છે, બધા રસ્તા સ્લીપરી હોય અને આપણે તો કેવું છે બહુ ફાસ્ટ ભગાવી નથી, ધીરે ધીરે ભલે અડધો કલાક મોડા પહોંચશું એ ચાલશે, બરાબર ને? પણ આપણે એટલી ગાય કરવી નથી. કેમ? તમે છે ને એની સાથે શું લીધું? બોધપાઠ લીધો. ભગવાન એ જ કે છે ભૂલ એકવાર ભૂલી જાઓ, પણ ભૂલમાંથી જે બોધપાઠ મળે છે ને એ કાયમ સ્મૃતિ ઉપર રાખો અને એના દ્વારા તમે તમારું જીવન શું કરો? શું બોલો? આજ સુધી જેટલી ભૂલો થઈ હોય, આપણી થઈ હોય, બીજાની થઈ હોય, એનાથી અંદરથી આપણે કેટલો બોધપાઠ લીધો કે હજી સુધી એ જ ભૂલોને આપણે યાદ કરીએ છીએ. શું લાગે છે? જવાબ જોઈએ મને. હજી તો આ પહેલો પાવરની જ વાત કરું છું, હજી તો 5 છે. આમાં તમે બધા મૌન થઈ જશો તો પછી આગળ શું કરશું? ચાલો અહીંયાથી શરૂઆત તો કરો. પરિવારની અંદર, જે પરિવારની અંદર હું રહું છું એ પરિવારની અંદર જે કોઈ ભૂલો થઈ હશે એને હવે એક સમય હતો ભૂલ કરતા છે ને, કદાચ તમે અનુભવ્યો હશે, બધા મારા કરતા ઘણા સિનિયર છો, તમે કદાચ અનુભવ્યો હશે તમારા જીવનની અંદર, તમારા સમયની અંદર તમે છે ને ભૂલ કરતા પણ તમને બહુ ડર હતો. કોનો ડર હતો? પિતાજીનો ડર હતો, વડીલોનો ડર હતો. અને હવે આજનો સમય ને આખો ઊંધો છે. ત્યારે પણ તમે ડરતા હતા ને હમણાં પણ નહીં બેઠી. સમજાય છે? ત્યારનો સમય હતો તમે તમારા વડીલોથી ડરતા હતા કે નહીં હું ભૂલ કરીશ તો મને વળશે, ઠપકો મળશે. અને હવે તમે તમારા દીકરાઓને હવે સ્થિતિ એવી થઈ છે કઈ પણ શકતા બોલો. હજી તો કયા દિવસો આવશે? હજી તો દિવસો કેવા આવશે? આપણે એ સેન્ચુરીની અંદર ચાલી રહ્યા છે જ્યાં હવે નાનાને કાંઈ થોડું પણ કહીએ છે ને તરત વડીલો પણ હવે ડરે છે. પેલા ઘરની અંદર એક અનુશાસન ચાલતું અને હવે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવી શકે, ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ જઈ શકે, તમે કાંઈ કરી નથી શકતા ને બોલીએ નથી શકતા.
એટલે હવે તમારા માટે તો બેસ્ટ શું છે? ચૂપ રહેવું, હે? મૌન કરતા પણ તમે છે ને મૌન તો રહી જાવ પણ અંદર અંદર પડ્યા કરો. તમે બોલી શકતા નથી એટલે શું કરો? અંદર અંદર મારી સાંભળતો નથી, મારી સાંભળતો નથી, મારી સાંભળતો નથી, અંદર 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 શું કર્યા કરો? તો ભગવાન કે છે એના કરતા ભૂલી જાઓ. બધા પોતપોતાનું પુણ્ય લઈને આવ્યા છે, બધા પોતપોતાના કર્મો સાથે આવ્યા છે, બરાબર ને? તમે કરેલા કર્મનો ફળ કોને મળવાનો? તમને પોતાનો. તમારો દીકરો જે કર્મ કરશે એ કોણ ભોગવશે? ઈ પોતે જ ભોગવશે, બરાબર? નહીં બેઠી વાત, હજી નથી બેઠી. તમારે શું કરવાનું પછી? ભાઈ તમે મસ્તી મારો, ભૂલી જાઓ. જે થવાનું હશે થશે, ભૂલી જાઓ. તમે ભૂલતા શીખતા જાઓ, તમે એની ભૂલોને ભૂલતા જાઓ અને તમે સ્વસ્થ થાઓ. તમે તમારું સમય સાચવી લો. ભગવાન એટલું જ કહે છે. સાચું બોલો. આજે આ નિયમ આપી દો. ડર લાગે છે કેમ? હે? કોઈ ડર નથી. આજે આ નિયમ આપી દો. થોડો ટાઈમ લાગશે. બોલો આજે આ નિયમ આપું કે ભાઈ ઘરે જઈ જેટલી ભૂલો છે કહી દો કે આજેથી આપણે બધી જ ભૂલો ભૂલી ગયા. આજેથી મિચ્છામિ દુક્કડમ, હવેથી કોઈ ભૂલોને યાદ કરવાનું નથી. આ મિચ્છામિ દુક્કડમ કરી આવો. નહીં, હું વધારે નથી કહેતો, હું આખા ગામની વાત નથી કરતો, હું ક્યાંની વાત કરું છું? ખાલી તમારા પરિવારની અંદર જેની સાથે તમે રહો છો, જેની સાથે તમારા લોહીના સંબંધ છે, એટલા સાથે તો આપણે કરી શકીએ કે નહીં? બીજા આખા ગામની તો જવા દો. એટલા સાથે મનની અંદર આને ખુલ્લા થઈ જાઓ. ભાઈ તારી ભૂલો ઘણી છે, મારી ભૂલો ઘણી છે, આપણા બેની ભૂલો ઘણી છે. તું ભૂલી જા, હું ભૂલી જાઉં, બધું જ જીરો. મિચ્છામિ દુક્કડમ. હવે આપણને બોલો. હા, હજી આવું કહું તમને, જો કહેવાનું વખત આવે, તમારો દીકરો ભૂલ કરતો હોય તો કેવું 100% કેવું. એને એકવાર તો કેવું, નહીં તો પછી વ્યવસ્થા ને પરિવારની વ્યવસ્થા બગડી જાય. પણ એટલું નક્કી કરો કે જે ભૂલ કરે છે ને એ જ ભૂલ માટે કેવું, આગળ પાછળની ભૂલોને નહીં. ઘણા મને આવે માસા ક્યાં સુધી ભૂલવાનું, ક્યાં સુધી ભૂલવાનું, ક્યાં સુધી ભૂલવાનું. હું એને એક કહું, ભાઈ જો દોસ્ત તું ભૂલીશ નહીં તો તને આનાથી મળવાનું પણ શું છે? કાંઈ નથી. હા, તમને એમ લાગે છે કે તમે કયા વગર રહી નથી શકતા, એને સુધારવું છે, એને કહેવું પડે, એકવાર તો કહેવું પડે એમ છે, તો કહો, પ્રેમથી કહો, એ જ ભૂલ વિશે કહો કે ભાઈ દોસ્ત આ છે ને બરાબર નથી, આ ભૂલ છે, સુધારે તો વધારે સારું. બસ આટલું કરો. પછી એની સાથે આગળ પાછળની ભૂલોનો કહો. તમે મૌન રહી શકતા હો તો બહુ સારું, તમે જીભ ન બાળી શકતા હો તો બહુ સારું, પણ તમે નથી જ રહી શકતા, કેવું જ પડે છે એમ છે તો કહો. પણ એ જ ભૂલ પૂરતી
પ્રેમથી, અને એ પણ શાંતિ. પ્રેમથી. શું થશે? તો પછી એ જે પરિવારની અંદર બેઠું, અહીંયાથી શરૂઆત કરશું. ભગવાન કે છે આ પાવર આપણી પાસે સૌથી જબરદસ્ત છે. સૌથી પહેલું ઇરેસ પાવર તમે તમારા જીવનની અંદર લઈ આવો. ભૂલો ને ભૂલવા. જ્યાં સુધી આ નહીં આવે ત્યાં સુધી નહીં આગળ નહીં વધે, બિલકુલ નહીં વધે. શું લાગે છે? અમે છે ને કોચી હતા, કોચી લગભગ પ્રાય કરીને 18 વર્ષ પછી અમારું ચોમાસું કોચી થયું. લગભગ એટલા જ વર્ષે એ લોકોએ સાધુના દર્શન ત્યાં કર્યા. કોચી પાણીનો તો લાભ ક્યાંથી મળે? કોચીન એટલે ઠેઠ કેરલાનું એક છેવાડાનું ગામ. કોણ જાય સાધુ સાધ્વી વિહાર કરીને? અને અમારું ચોમાસાનો પ્રવેશ થઈ ગયો. બીજો કે ત્રીજો દિવસ હતો. એક નાનકડો દીકરો, ઉંમર હશે એની કઈ 5-6 વર્ષ, સાંજનો સમય, અને સાંજના સમય લગભગ 4-4:30 વાગ્યા હશે, ગોઠવીનો સમય. અને દીકરો આવ્યો વિનંતી કરી, સાહેબ ગોચરી પધારો. નાનો દીકરો. પછી એ વિનંતી ન હોય એ તો શું કરે, સીધો પોઝિશન ની અંદર જ વાત કરે, સાહેબ હાલો ગોચરી. મારી પાસે આવ્યો. મેં કીધું જો આજે મારો ઉપવાસ છે, મારે વાપરવાનો, મારે વર્કશીટ જ ચાલતો હતો ત્યારે, મારો ઉપવાસ છે, મારે ઓલા રાજશેખર મારા સાહેબ છે એ વાપરવાના છે, જાય એને વિનંતી કર. એ ત્યાં ગયો. મારા સાહેબ હાલો ગોચરી. ઓલા એ પૂછ્યું, મારા સાહેબે પૂછ્યું કે ભાઈ તારું ઘર કઈ બાજુ? કે બસ આ કમ્પાઉન્ડ માંથી નીકળશું ને આ સામે મારો ઘર અહીંયા બાજુમાં છે. રાજશેખર માં ના પડી, મને આજે આ બાજુ નહીં, મને આજે આ બાજુ જવું છે. હા, મારે આ બાજુ જવું છે, હું આ બાજુ નીકળીશ. એટલે દિશા બને વિપરીત છે. એટલે આજે તારા ઘરે નહીં, વળી પાછો ક્યારેક આવી જશે. 4 મહિના તો હવે પેલા દીકરાને સમજાય. તો દીકરો જીદ કરે, અને જીદ કરીને અમારી જે તરફણી નાનો દીકરો જીદ કરીને તરફણી એવી ખેંચી, મારી તરફણી તોડ નાખ. નાનો દીકરો કઈ વઢાય પણ નહીં, કઈ કહેવાય પણ નહીં. એ દીકરા શું કામ તોફાન કરી દે, શું કામ આ બધું તોડી નાખ્યું, બધા તરફણી તોડી નાખી, હવે આ કરવાનું શું? એટલે મેં પછી છેવટે પેલા દીકરાને અહીંયા મારી પાસે બોલાવ્યો. બોલ શું કામ તે આ તરફણી? નહીં, મારા ઘરે આવવું જ પડશે. નાના દીકરાઓને ફોર્સ. અહીંયા મુંબઈમાં આપણે આવું કોઈ મળતું નથી. પેલા તો દીકરા જ આવતા નથી, આવું કોઈ મળતું નથી. આ નાના દીકરાઓને આટલું ફોર્સ. મેં પછી રાશેમાં હવે થોડુંક અહીંયા લઈ લેજો, થોડુંક આના ઘરે જઈ આવજો. કાલે એની મમ્મી આવશે તો આપણે એના મમ્મીને કહેશું ભાઈ આવું તોફાન કરાય, કઈ આ બધા તરફણી પાકડાને બધા તોડી નાખે, આવા કઈ તોફાનો હોય. મેં કીધું હમણાં જઈ આવો, આ પૂરું કરો. અને એ પૂરું થયું. બીજા દિવસે સવારના એની મમ્મી આવી, કીધું તમારો દીકરો તો હા, કે આટલું બધું તોફાન કઈ સમજાવો તો ખરા, આટલું બધું કઈ તોફાન કરાય, અમારા પાત્રા તોડી નાખ્યા કાલે. ઓલાની મમ્મી કે મારા સાહેબ કરશે. મારા સાહેબ કરશે. હું આશ્ચર્યમાં
એ માં એમ કહે છે કે આ કરશે લે મેં તો આવા સંસ્કાર તમે એટલે એ વખતે ખબર છે કોઈ પણ હોય તો શું થાય કોઈ પણ હોય તો શું થાય બોલો તમારા ઘરે આવીને તમારા ઘરનો કાચ કોઈ ફોડી દે ને તમારા ઘરનો કાચ કોઈ ફોડી દે અને તમે એની મમ્મીને કમ્પ્લેન કરવા જાઓ અને એની મમ્મી કે મારો દીકરો તો કરશે શું કહો હે એટલે કરવા દો એને વાહ આ છે ને બસ હું આમ કહું છું આ ભૂલી નથી શકતા આપણે અને ઓલી મમ્મી કે નહીં કરશે જ એનું કારણ છે અને જ્યારે મેં કારણ સાંભળ્યું ને ત્યારે આમ હૃદયની અંદર આમ થઈ જાય કે ધન્ય છે આવી મમ્મીઓને મને કે મારા સાહેબ આપનું ચાતુર્માસ 20 વર્ષે અમને અહીંયા મળ્યું છે અમારે ત્યાં કોઈ સાધુ સાધ્વી આવતા નથી 20 વર્ષે આપનું ચાતુર્માસ મળ્યું છે અને એ 20 વર્ષે મળેલું ચાતુર્માસ અને અમારા એવા સદભાગ્ય છે કે અમને સુપાત્રનો લાભ મળે છે અને એમાં મારા સાહેબ તમે અમારા ઘરે ન આવો કે કેમ ચાલે એટલે મેં છે ને મારા છોકરાઓ માટે સ્કીમ કરી છે તું મારા સાહેબ પાસેથી વિનંતી કરવા જાય તો 10 રૂપિયા અને મારા સાહેબને ઘરે તેડી લાવે તો 50 રૂપિયા શું આવી મમ્મીઓ મળ્યા મને અને જ્યારથી મુંબઈ આવે છે આવી મમ્મીના દર્શને નથી શું વિનંતી કરીશ તો 10 રૂપિયા અને મારા સાહેબને તેડીને લાવીશ 50 રૂપિયા હા ગોત્રી બોલા આપણા ઘરે તો મારા સાહેબ 3 ટાઈમ આવશે હવે 50 રૂપિયા માટે તમારા પાત્રા એ પડશે ચૂપચાપ હાલે આવજો ઘરે ત્યારે આવા પ્રસંગોની અંદર આવો બોધપાઠ લેવા જેવો છે કે માં એક નાના દીકરાના ને અંદર સંસ્કાર નાખવા માટે પણ શું નથી કરી શકતી અને આપણે મળેલો આવો સરસ મજાનો અવસર આમને આ સમય મારો થઈ ગયો અને આજે એક જ પાવર ઉપર વાત થઈ ઇરેસ પાવર પણ આજે જતા જતા પણ આજે એટલો નાનકડો નિયમ ઘરે જઈને ઘરના જેટલા વ્યક્તિઓ છે એની શું છે કોઈ પણ આવી ભૂલ હોય શું કરો ઈચ્છામી દુક્કડમ અને ભૂલી જાઓ અને કદાચ કહેવાનું હે હા અને કદાચ એને કહેવાનું આવે તો એ ભૂલ વિશે પ્રેમથી કહેજો બીજી કોઈ ભૂલ એ વખતે ભૂલ શબ્દ નહીં સમજાય ને મનમાંથી કાપી નાખો. બરાબર આટલું આજનો નિયમ ચાલો કોણ છે ભાગ્યશાળી લો તો ભાઈ એ હાથ ઉપર કરો જો આજે હવે દિવસે દિવસે અઘરો થતો જાય છે હા જરા કરો ને હાથ જોડો તો ખબર પડે મને પણ આમ હા ધારણા પ્રમાણે અભિગ્રપસ્કાય નંદરામનું સસ્સાગણ મંત્રાગ્ન સત્યાગરણમ ઘોષિરે બોલ ચંદ્રપ્રભ સ્વામી ભગવાન કી જય આ મંગલકારી ચાતુર્માસના મંગલકારી દિવસોનો મંગલ પ્રારંભ થોડા દિવસોની અંદર પૂનમથી થઈ જશે ચોમાસી
પૂનમ ચૌદસથી આપણે ચાતુર્માસના સુંદર દિવસોની અંદર આરાધનાની અંદર આગળ વધીશું. 20 વિહરમાનની તપ, બરાબર 20 તારીખે પહેલો ઉપવાસ અને પછી 21 તારીખે બ્યાસનું એ રીતે 20 ઉપવાસ 20 બ્યાસનાનો એ સુંદર મજાનો તપ. જેમને પણ કરવો હોય પોતાના નામો લખાવજો. સાથે સાથે ચાતુર્માસ બેઠા પહેલા કોઈ પણ અમને જોઈતી વસ્તુ વરાવાનો ભાવ હોય તો અમને આવીને મળજો. અમને જોઈતી વસ્તુઓ એ આપણે કહી દેશું એટલે આપ લઈને એ પ્રમાણે અમને વરાવી દેજો. અમારા નાના મુનિરાજ માર્ગનિદાન સાગરજી એ પણ પંડિતજીનો એમનો પણ અભ્યાસ ચાલે છે. લગભગ હમણાં સુધી 3 પંડિતજી ગોઠવાઈ ગયા છે. 3 પંડિતજી પાસે એ પણ અભ્યાસ કરી રહ્યા છે. રોજના લગભગ 4-5 કલાક એમના અભ્યાસની અંદર જાય છે. કોઈને જ્ઞાન ભક્તિની અંદર પણ લાભ લેવો હોય તો સંપર્ક કરજો અને એ રીતે આપણે એ સરસ મજાનો આ ચાતુર્માસ દીપાવીએ. એ જ અંદર બોલો બોલો જી ચક્રપ્રભુ સ્વામી ભગવાન કી જય.